નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ એવા એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીરમાંથી વધુ એક સાવજના મોત સાથે મૃત્યુ આંક 9 પર પહોંચતા જ વન્ય જીવ સૃષ્ટિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગીરમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે જે સીડીવી અને જે બીજો બેબેશિયા વાયરસ છે તે પ્રોટોઝોઆ જન્ય જે બેબેશિયા રોગચાળાના જે ઘાતક પ્રકોપ વચ્ચે મુખ્યમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ વન વિભાગ એક્શન મોડમાં આવ્યું. ત્યારે ગાંધીનગરની હાઈ પાવર ટીમ ગીરના પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છે અને ગંભીર વળાંક એ આવ્યો કે આ કટોકટીના સમયે જ કરાર આધારિત જે 12 જેટલા વેટરનરી તબીબોએ નવી ભરતી પ્રક્રિયાના વિરોધમાં સામૂહિક રાજીનામા ધરી દીધા અને જેનાથી સિંહોની સારવાર સામે મોટો પડકાર ઊભો થયો છે. એક તરફ સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી તાત્કાલિક ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ લાગુ કરવા રજૂઆત કરી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક અધિકારીઓ દ્વારા મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવતા હોવાની વહેતી થયેલી ચર્ચાઓએ સમગ્ર મામલાને વધુ શંકાસ્પદ અને ગંભીર બનાવ્યો છે. ત્યારે જે હાલમાં જે સિંહોના જે મોત નીપજી રહ્યા છે તેને લઈને વન્ય પ્રેમીઓ છે તેઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે. જે ગુજરાતની જે એક ઓળખ કહી શકાય એવા જે ગીરના સિંહોની સંખ્યા જે કહી શકાય કે 891 છે, પરંતુ હવે જે મૃત્યુ આંક જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ગીરના સિંહોની સંખ્યા છે તે ઓછી થઈ રહી છે. ત્યારે હાલમાં જે કટોકટી છે અને આ કટોકટી વચ્ચે જ 12 જેટલા વેટરનરી ડોક્ટરના સામૂહિક રાજીનામા જોવા મળ્યા અને આ રાજીનામા છે તે ક્યાંક ને ક્યાંક સિંહો પર સંકટના વાદળ વધારી રહ્યા છે. ત્યારે હાલમાં જે બેબેશિયા વાયરસે જે સિંહોના ઉપર જે કહી શકાય સિંહો જે છે સિંહોના ઉપર એક સંકટ ઊભું કરી દીધું છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સિંહો છે સિંહોની સંખ્યા ઘટી રહી છે અને જો આવી જ રીતે સમગ્ર સિનારીઓ ચાલતો રહેશે તો એક સમયે સિંહોની સંખ્યા ઘટીને 0 પર પણ થઈ શકે છે. કારણ કે જે રીતે જે બેબેશિયા વાયરસ જોવા મળી રહ્યો છે અને તેને લઈને સિંહોના ટપોટપ મોત નીપજી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જોકે આ મામલે સરકાર દ્વારા જે તાબડતોબ બેઠક પણ બોલાવવામાં આવી હતી, ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ કરવામાં આવ્યા અને જે ડોક્ટરોને તાત્કાલિક ટીમ જે છે તેઓને જે ગીરમાં પણ મોકલવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે આ વાયરસ આટલો જે પહોંચ્યો પણ એ પહેલાં જ તેની એટલે કે પાડી પહેલાં પાડ કેમ ન બાંધી? જો વાયરસ 2018માં પણ આવ્યો હતો અને ફરીથી આ વાયરસે માથું ઉચક્યું છે, ત્યારે ખરેખર જે સિંહોના જે મોત થઈ રહ્યા છે તે મોતને લઈને ચિંતા જોવા મળી રહી છે. ત્યારે સિંહોની સંખ્યા છે તેને લઈને હવે સરકાર પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત બની છે. પરંતુ આ બધા વચ્ચે એક વળાંક એ છે કે 12 જેટલા વેટરનરી ડોક્ટરો છે, 12 જેટલા વેટરનરી ડોક્ટરોએ રાજીનામા ધરી દીધા છે. બીજી બાજુ ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓએ જે વન્યકર્મી અને અન્ય જે સ્ટાફ છે તેઓને મીડિયા સમક્ષ બોલવાનો પણ પ્રતિબંધ ફરમાવ્યો આવ્યો છે. એટલે કે તેઓએ મીડિયા સમક્ષ કશું જ બોલી શકતા નથી, ન બોલવાનું તેઓ ઉપર દબાણ છે. કારણ કે આ આંકડા બહાર ક્યાંથી આવ્યા તે અંગે તેઓ જે સવાલ તેઓના કર્મચારીઓને પૂછી રહ્યા છે, ક્યાંક તેઓના મોબાઈલ પણ જે ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પારદર્શિતા ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ જોવા મળી રહ્યા છે. એક બાજુ બેબેશિયા વાયરસ અને સીવીડી જે વાયરસ છે તેને લઈને જે સિંહોના મોત નીપજી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સરકાર છે ક્યાંક ને ક્યાંક સરકાર એટલે કે જે તંત્ર છે, તંત્ર જે છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે આંકડા છુપાવી રહી છે. તો આ સાથે જ આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે વેટરનરી ડોક્ટર પંકજ બારિયા જોડાઈ ગયા છે, સિંહ પ્રેમી મયંકભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે, પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશ પંકજભાઈ આપનાથી કે જે રીતે બેબેશિયા વાયરસ જે જોવા મળી રહ્યો છે અને તેને લઈને સિંહોના ટપોટપ મોત નીપજી રહ્યા છે, ત્યારે આ બેબેશિયા વાયરસ છે એ કેટલો ઘાતક છે? પંકજભાઈ.
જે પંકજભાઈ આપનું જે માઇક છે મ્યુટ હશે તો એને અનમ્યુટ કરશો. તો ટેકનિકલ ખામીના કારણે જે અવાજ છે નથી આવી રહ્યો. ત્યારે હાલમાં જે સિંહોની જે સંખ્યા બેબેસિયા વાયરસના કારણે તેઓના જે મોત નીપજ્યા છે અને અત્યારે મોતનો આંકડો છે પેલા 8 હતો પરંતુ આજે વધુ એક સાવજનું મોત નીપજ્યું છે અને આંકડો હવે 9 પર પહોંચી ગયો છે, જે ક્યાંક ને ક્યાંક ચિંતા જન્માવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2018માં પણ જે આ વાયરસ જોવા મળ્યો હતો ને 29 જેટલા સાવજોના મોત નીપજ્યા છે. ત્યારે જે આપણી સાથે વાઇલ્ડ લાઇફ વોર્ડન, પૂર્વ માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન જે વિપુલભાઈ લહેરી પણ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, વાત કરવામાં આવે કે જે રીતના જે સમગ્ર જે માહોલ જોવા મળી રહ્યો છે, સિંહ ઉપર એક ચિંતા જોવા મળી રહી છે બેબેસિયા વાયરસને લઈને, ત્યારે આ વાયરસ છે તેને લઈને જે હજુ પણ ક્યાં સુધી આ વાયરસ ચાલી શકશે અને કેટલો ઘાતક સાબિત થશે? વિપુલભાઈ, એવું છે કે બેબેસિયા છે કે સીડીવી છે, હજી સરકાર તો બહાર પાડ્યું જ નથી કે એના રિપોર્ટ પણ નથી પડ્યા. તમે પર્યાવરણ પ્રેમીઓ, પત્રકારો આપણે વાત કરી રહ્યા છે, પણ વન વિભાગ તરફથી કોઈ પણ જાતનું કહેવામાં નથી આવ્યું. બેબેસિયા હોય તો એને આપણે કાબુમાં લઈ શકીએ છીએ. સીડીવી હોય તો એ દુઃખદ સમાચાર કહેવાય, કેમ કે 2018માં 29 કરતા વધારે સિંહો આપણે ગુમાવ્યા હતા અને હવે વધુ નથી ગુમાવવા. સરકાર જાગૃત થઈ છે. ગઈકાલે જ રાત્રે સીએમ સાહેબે એક તાત્કાલિક મીટિંગ ગોઠવી. આજે ગાંધીનગરથી ધાડાના ધાડા ત્યાં આગળ આવી ગયા છે. પણ પારદર્શકતા હોવી જોઈએ એ વન વિભાગ તરફથી અમને કે તમને કહેવામાં નથી આવતી, તો આપણે ક્યાં ઓલે વાત કરશું એવું થાય છે. ભવિષ્ય છે એ તો કંટ્રોલમાં આવી શકે છે, પણ જો સીડીવી હોય તો એની માટે તો દુનિયામાં કોઈ પણ જાતની વેક્સિન પણ નથી શોધાણી. 2018માં અમેરિકાથી આવી હતી પણ એ કારગત નથી નીવડી. આની અંદર તો ભારત સરકાર, વનતારા છે, એમનો પણ સહયોગ લેવો પડશે, તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકીશું. બિલકુલ વિપુલભાઈ, તો જે રીતે સિંહોની જે ચિંતા જે જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને જે સિંહોના જે બેબેસિયા જે વાયરસ છે, આ બેબેસિયા વાયરસ એકદમ ઘાતક જોવા મળી રહ્યો છે. બીજી બાજુ હું આપને એ પૂછવા માંગીશ કે જે રીતે જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ ઉપરથી પણ જે વન્ય કર્મચારીઓ છે તે ઉપર દબાણ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થવી જોઈએ, આ કેટલું પારદર્શી? વિપુલભાઈ, એવું સંભળાઈ રહ્યું છે કે ભાઈ બધાના મોબાઈલ ચેક કરવામાં આવે છે કે આ વાત ક્યારે ડિક્લેર બહાર પડી છે. આ વન વિભાગ તરફથી તો કઈ બહાર પડવામાં નથી. પર્યાવરણ પ્રેમીઓ, પત્રકારો, લોકો, માલધારીઓ, આ બધા મેસેજ આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો અને આજની તારીખ સુધીમાં તે વન વિભાગ તરફથી કોઈ એવી પ્રોફેશનલ કે ઓફિશિયલી બાઇટ આપવામાં નથી આવી કે ભાઈ આના કારણે સિંહો મરી રહ્યા છે. એટલા આજે જે એક મરી ગયો છે સિંહ 9નો, હજી આંકડો તો ખૂબ મોટો આવ્યો એવી વાત સંભળાઈ રહી છે. પણ જયારે વન વિભાગ જ બહાર પાડશે ત્યારે આખો ખ્યાલ આવશે. વન વિભાગ જે કાર્ય કરવાનું છે એને બદલે આ રીતે બધું કાર્ય કરે છે, તો આમાં પારદર્શિકતા ક્યાં દેખાય છે? આમાં લોક ભાગીદારી પણ સાથે રાખવી પડશે આ સિંહોને બચાવવા માટે. તો કેમ કે ગીર કરતા બૃહદ ગીરમાં સિંહો વધારે છે અમારા વિસ્તારની અંદર. પણ આ જે બનાવ બન્યો છે એ જસાધાર ગીર ગઢડા બોર્ડર ઉપરનો બની રહ્યો છે. તો સીવીડી જો હોય તો અત્યંત દુઃખદ સમાચાર કહેવાય. એને કંટ્રોલમાં લેવું ઘણું અશક્ય પણ છે. અને આટલા બધા સિંહોને રાખશું ક્યાં? કેમ કે એટલી બધી સુવિધા નથી આપણી પાસે કે એટલા બધા સિંહોને આપણે આઇસોલેશન કરી શકીએ. એ પણ એક મોટો પ્રશ્ન છે. માનો કે બધા ઉપર આ વાયરસ લાગુ પડ્યો હોય તો અત્યંત ગંભીર બાબત છે. એટલે સરકાર અત્યારે દોડાદોડી કરી રહી છે. ડોક્ટરો પણ હડતાલ ઉપર ઉતરવાની વાત કરે છે. એક સાથે બધું આ ભેગું થયું છે. તો અમારી તો પર્યાવરણ પ્રેમી તરીકે એવી માંગણી છે કે અત્યારે બધું ભૂલી અને આ કયો રોગ છે, લેબોરેટરીનો રિપોર્ટ બહાર આવે તો સાચો ખ્યાલ આવશે. બિલકુલ મયંકભાઈ, હવે આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આંકડાઓ છુપાવવાની જે રમત રમવામાં આવે છે, આ કેટલી વ્યાજબી? આપ એક સિંહ પ્રેમી છો. વન વિભાગની તો પહેલેથી આદત છે. સામાન્ય સંજોગોમાં સિંહનું મૃત્યુ થયું હોય, કુદરતી મૃત્યુ થયું હોય, એના પણ પ્રીમિયમ રિપોર્ટ કોઈ દિવસ વન વિભાગ જાહેર નથી કરતું. તો આવી તો ગંભીર સમસ્યા હોય તો વન વિભાગ તો બિલકુલ ઢાંક પીછોડો કરવાનું જ છે. વન વિભાગ ખોટી જગ્યાએ
માથા મારી રહ્યું છે કે પોતાના કર્મચારીઓના મોબાઈલ ફોન જોઈ રહ્યા છે, અને આ બધું કરવાની જગ્યાએ માત્ર ને માત્ર સિંહને બચાવવા માટેના જો કાર્ય કરવામાં આવે તો ખૂબ સારી રીતે આગળ વધી શકાય છે. 2018ની અંદર જે સિંહો મર્યા અને ત્યારબાદ જે પરિસ્થિતિ કંટ્રોલમાં આવી, તો એ વખતે જે ટીમો કામે લાગી હતી એમાંથી હું જોઉં તો ઘણા બધા અનુભવી ટ્રેકર ગાર્ડ એ બધા અત્યારે હાજર છે જ નહીં. ઘણા ટ્રેકરને તો છૂટા કરી દીધા છે. તો જે તે સમયે એ ટીમ કામ લાગી હતી તો એ ટીમને બોલાવવાની જરૂર છે. બીજી વસ્તુ કે વન વિભાગ તો કોઈ પણ વસ્તુમાં પારદર્શિતા રાખતું જ નથી, અને માત્ર ને માત્ર ઢાંક પીછોડો કરવા માટે દુનિયાભરનું કામ કરશે, પણ સિંહ સંવર્ધન માટેની કોઈ વાત નહીં કરે. બીજી બાજુ વેટરનરી ડોક્ટરોએ જે રાજીનામા આપ્યા છે, તો વેટરનરી ડોક્ટરોના રાજીનામા બાબત વન વિભાગે તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ, અને જે પ્રમાણે કોન્ટ્રાક્ટ બેઝ પર રાખેલા જે ડોક્ટર્સ છે તો એ લોકોને તાત્કાલિક એમની સાથે મીટિંગ કરવી જોઈએ. જે પ્રમાણે ગાંધીનગરથી દાડા ને દાડા આવી જાય છે અહીંયા આગળ, અને તો એની અંદર વેટરનરી ડોક્ટર સિવાય કોણ એને સિંહને સંભાળી શકશે? એવા તો બીજા કોઈ એક્સપર્ટ છે નહીં. ડોક્ટર હશે તો ડોક્ટર જ એને સંભાળી શકશે. તો પહેલા ડોક્ટરની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બીજી વસ્તુ કે વન વિભાગ સક્ષમ છે, વન વિભાગ આ રીતના કાર્ય કરવા માટે સક્ષમ છે, પરંતુ એ દિશાવિહીન થઈ અને રાજકીય દિશા નિર્દેશો અનુસાર ચાલી રહ્યું છે. ગઈકાલે જે ઉચ્ચ સ્તરીય મિટિંગ થઈ, તો ઉચ્ચ સ્તરીય મિટિંગની અંદર વનમંત્રી શ્રી અને રાજ્ય કક્ષાના વનમંત્રી શ્રી ગેરહાજર હતા. તો આ ખૂબ જ ગંભીર બાબત બને છે, કારણ કે માત્ર અધિકારી અને સીએમ સાહેબે આટલું ઇનિશિયેટિવ લીધું, તો માન્ય વનમંત્રી શ્રી અને માન્ય રાજ્ય કક્ષાના વનમંત્રી શ્રી એ આવી ઉચ્ચ સ્તરીય બેઠક આટલી ગંભીર બાબતની અંદર એ હાજર નતા. તો એ ખૂબ જ એની વન્યજીવ પ્રેમીઓએ ગંભીરતાથી નોંધ લીધી છે કે આ બેદરકારી કહેવાય, અને એ જ બેદરકારી નીચે ઉતરી છે વન વિભાગની અંદર, કે વન વિભાગ ઢાંક પીછોડો જ કરવામાંથી બહાર નથી આવતું. બિલકુલ. તો જે રીતના જે પારદર્શિકતા છે જોવા નથી મળતી, ક્યાંક ને ક્યાંક તેના ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. પંકજભાઈ બારિયા ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે. પંકજભાઈ, આપને જે પૂછવા માંગ્યું હતું કે જે રીતનો બેબેસિયા વાયરસ છે એ એટલો ઘાતક બની રહ્યો છે કે સિંહોના ટપોટપ મોત નીપજી રહ્યા છે, તો આ કેટલો ઘાતક સાબિત થઈ રહ્યું છે? બબેસિયા છે બ્લડ પેરાસાઇટ છે, જે એટલો ઘાતક નથી, પણ જે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે તે વધારે જીવલેણ છે, જેનાથી સિંહને ખતરો બહુ જાજો છે. એટલે કંટ્રોલમાં કરવું હોય તો પહેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ઉપર વધારે ધ્યાન આપવું પડશે, કેમ કે બબેસિયાની તો દવા છે તે કંટ્રોલમાં થઈ શકે છે, પણ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જે છે તેની કોઈ દવા જ નથી. બિલકુલ. તો એની કોઈ દવા જ નથી. આપે જે વાત કરી 2018માં જે 29 જેટલા જે સિંહોના મોત નીપજ્યા હતા, તો શું જી અવાજ આવી રહ્યો છે મારો પંકજભાઈ? ફરી આપની પાસે આવીશ. વિપુલભાઈ, આપને હું પૂછવા માંગીશ કે 2018માં જ્યારે 29 જેટલા સિંહોના આ વાયરસના કારણે મોત નીપજ્યા હતા, તો શું એના ઉપરથી કોઈ શીખ નહીં લીધી હોય કે ફરીથી એ વાયરસ આવ્યો, ફરીથી સિંહોના મોત નીપજી રહ્યા છે? ખૂબ સાચી વાત આપે કહી સાહેબ. 2018માં જો આની ઉપર કરવામાં આવ્યું હોત વિશ્લેષણ અને એની ઉપરની ચકાસણી અને એવું બધું, તો આજે આપણે એમાં થોડુંક થઈ શકત, પણ હજી સુધી આની વેક્સિન પણ નથી શોધાણી અને પ્રયત્નો હજી ચાલુ છે, એમાં સફળતા નથી મળી. ભગવાનને પ્રાર્થના કરીએ કે સીડીવી ન નીકળે. જો નીકળશે તો ખૂબ મોટું પરિણામ ભોગવવું પડશે આપણે બધાને. સરકારને મારે એ જ વિનંતી છે કે આમાં વર્લ્ડ લેવલની ભારત સરકારની વનતારાની મદદ લ્યો. મૂંગે મોઢે બધું કરશું તો ક્યાંક સમય જતો રહેશે અને આપણે સિંહો ગુમાવવા પડશે. સાચી હકીકત બહાર પાડવી પડશે, આના રિપોર્ટ બહાર પાડવા પડશે, તો જ ખ્યાલ આવશે. આ શા માટે છુપાવે છે ખ્યાલ નથી આવતો. જે કઈ છે એ સમક્ષ લાવશે તો જ બધાને ખ્યાલ આવશે. આજે અમે બધા ડિબેટ કરીએ છીએ, પણ સાચી હકીકત તો અમને પણ નથી ખબર ને આપને પણ નથી ખબર. એટલે તકલીફ આ પડે છે સાહેબ કે સાચી માહિતી બહાર આવતી નથી. એટલે આ બધું આપણે બધા વાતો કરીએ છીએ, બાકી સાચી વાત આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ મરવાના કારણ શું છે. બિલકુલ પંકજભાઈ, ફરી આપણા પાસે હું જોડાઈશ. પંકજભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા ત્યારે
આ જે વાયરસ વિશે આપણે વાત કરી, તમે જે જણાવ્યું કે જે CVD જે છે એના વિશે વાત કરી ને બેબેશિયા વિશે વાત કરી, પરંતુ જો હાલમાં તેની વેક્સિન ઉપલબ્ધ ના હોય તો પછી કેવી રીતે સિંહોના જીવ બચાવી શકાય અને આગળ શું પગલાં લેવા જોઈએ? પંકજભાઈ, સારવાર કરવી પડે છે. જે પણ પ્રકારના સિમ્ટમ છે એમાં જોવા મળે એ પ્રકારની સારવાર આપવી પડે. એના લીધે જે સેકન્ડરી ઇન્ફેક્શન જે હોય છે તે રોકી શકાય છે અને હેલ્થમાં સુધારો આવી શકે છે. બિલકુલ, હેલ્થમાં સુધારો આવી શકાય. ત્યારે હાલમાં જે પ્રકારની સારવાર આપવામાં, તો કયા પ્રકારની હાલમાં સારવાર આપવામાં આવી રહી છે અને શું તેનાથી સિંહો છે તેને રાહત મળશે? ચોક્કસ વન વિભાગે એ દિશામાં વિચાર છે. બિલકુલ, મયંકભાઈ આપના પાસે હું આવીશ કે જે રીતનો જે સિંહોના મોત નીપજી રહ્યા છે કે આક્રોશ જે હોવો જોઈએ, પરંતુ સોશિયલ મીડિયામાં હજી આક્રોશ જોવા નથી મળતો. આ વિશે આપનું શું કહેવું છે? સોશિયલ મીડિયામાં તો ઘણા બધા લોકો આક્રોશ ઠાલવતા જ હોય છે, પરંતુ હું એ વાત કરીશ કે જે સાચી પરિસ્થિતિ છે એ લોકો સુધી હજુ પહોંચી નથી. વન વિભાગ એમાં સફળ થયું છે. લોકો સુધી પરિસ્થિતિ જે છે ગંભીર એ ના પહોંચે એની અંદર સફળ થયું છે. સરકારને તંત્ર સફળ થયું છે કે લોકો સુધી સાચી વાત ના પહોંચે. પરંતુ હકીકતમાં એવું છે કે શું ખરેખર 9 સિંહ મર્યા છે? ઓફિશિયલ તમે કબૂલ કરો છો 9 સિંહ, તો આમ આપણે સરકારી આંકડા જેવા હોય છે કે વધારે થયા હોય એને અડધા આંકડા બતાવતા હોઈએ. હવે જે પ્રમાણે કેને ડિસ્ટેમ્બર વાયરસની વાત છે, તો પહેલા તો વન વિભાગે એ ચેક કરવું પડશે કે કેને ડિસ્ટેમ્બર વાયરસ કેવી રીતે થયો હતો 2018 ની અંદર. તો હું તમને કહું કે નેશનલ પાર્કની અંદર 250-300 સિંહ રહે છે. ગીર મેનેજમેન્ટ પ્લાન એવું નોંધે છે 2015 ની અંદર કે ગીરના ઇતિહાસમાં નેશનલ પાર્કની અંદર જે કઈ સિંહો રહે છે એની અંદર કોઈ પણ જાતનો વાયરસ, કોઈ પણ જાતનો ચેપી રોગ, ભેદી રોગ આવેલ નથી. 2020માં જે રોગ આવ્યો એ બૃહદ ગીરની અંદર આવ્યો, નેશનલ પાર્કની બહારના વિસ્તારની અંદર આવ્યો. તો એ આવ્યો કેવી રીતે? તો સિંહો મરેલા સડેલા જે માલઢોર ખાય છે ગામની અંદર આવીને, ગામની બહાર જે માલઢોર પડેલા હોય છે, તો કૂતરાની લાળમાં જે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ કૂતરાના પેટમાં તો સુસુપ્ત અવસ્થામાં પડ્યો જ હોય છે, અને જ્યારે એ આમ બહાર પડેલા માલઢોરને ખાતું હોય છે ત્યારે સંક્રમિત થતું હોય છે અને એના પછી સિંહ ખાતા હોય છે. તો એ સિંહના શરીરમાં જઈને એક્ટિવ થતું હોય છે. તો સિંહ અઠવાડિયા 10 દિવસની અંદર એનું મૃત્યુ થતું હોય છે. તો પહેલામાં પહેલું તો જે કઈ ડમ્પિંગ સાઇટો છે કે જ્યાં આગળ સિંહોની અવરજવર વધારે છે, તો ત્યાં આગળ પેલું તો રોકવાની જરૂર છે. ત્યાં આગળ સ્કેનિંગ કરવાની જરૂર છે. બીજી વસ્તુ 2018 ની અંદર જે અનુભવ કરી લીધો એના પછી તો કોઈ બોધપાઠ લીધો જ નથી. અને હું તમને સ્ટેમ્પ પણ લખીને આપું કે હજુ પણ સરકાર બોધપાઠ લેશે નહીં. હજુ પણ લેશે નહીં. માત્ર ઢાક પીછોડો કરવામાં વન વિભાગ કામે લાગેલું છે અને એ જ કાર્ય પદ્ધતિ આગળ કરશે. તો આગળ જતા સિંહો માટે ઘણી તકલીફ થશે. બીજું, વન વિભાગ પોતે સક્ષમ છે. વન વિભાગ અત્યારે દિશાવિહીન થઈને રાજકીય દિશા નિર્દેશ અનુસાર જઈ રહ્યું છે. બીજું, આની અંદર હું બીજી એક સંભાવના કહી રહ્યો છું કે વનતારાએ વન વિભાગને મદદ કરવાની વાત કરી છે. તો વનતારાનો જન્મ 1-1.5 વર્ષ પહેલા થયો છે. જેટલો વન વિભાગને અનુભવ છે, જેટલા વન વિભાગના ડોક્ટરોને અનુભવ છે સિંહ સંવર્ધનનો, કારણ કે આપણે વૈશ્વિક ડંકો વગાડ્યો છે, તો એ વૈશ્વિક ડંકો જે વગાડ્યો છે અને સિંહ સંવર્ધનના જે કામ કર્યા છે, તો એની અંદર વન વિભાગનો અનુભવ ખૂબ જ આગળ છે. વિશ્વની અંદર ખૂબ આગળ છે સિંહ સંવર્ધનની અંદર. તો વન વિભાગને થોડું એની રીતે કામ કરવાની જરૂર છે. એમને પોતાના નિયમો પર આવવાની કે ભાઈ વન વિભાગ બન્યું છે શેની માટે? વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે. તો બીજી કોઈ રાજકીય ઉઠક પટકમાં પડ્યા વગર, અને જે વીડી છે બાબરકોટ વીડી 75 હેક્ટરની, એ સિંહનો કોરિડોર છે, એ તમારે માઇનિંગને ક્યાં આપવાની જરૂર છે? એ સિંહો માટે રાખો, તો સિંહો ગામની અંદર નહીં જાય. તો આવા કોરિડોર્સ બનાવવાની જરૂર છે. અને અત્યારે હાલમાં જ્યાં જ્યાં ડમ્પિંગ સાઇટો છે, જ્યાં સિંહોની અવરજવર વધારે છે, જે સડેલા ગળેલા માલઢોર ખાય છે, તો એને રોકવાની જરૂર છે. વન વિભાગ પાસે સ્ટાફ પૂરતો છે. વન વિભાગને કોઈની જરૂર નથી. વન વિભાગ જાતે કરી શકે છે. પરંતુ એક ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. પોતાના કર્મચારીઓના મોબાઈલ ફંફોસવાની જગ્યાએ એમણે સિંહો ક્યાં આગળ સડેલા ગળેલા માંસ ખાય છે ત્યાં આગળ જવાની જરૂર છે. સિંહો માટેના કોરિડોર્સ બનાવવાની જરૂર છે. 2015 ઓગસ્ટથી જે માન્ય મોદી સાહેબે જે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી, તો આજે 2026 થઈ, તો આનું રાજ્ય સરકાર કોઈ ઇમ્પ્લિમેન્ટ જ નથી કર્યું. ખરી આશ્ચર્યની વાત તો એ છે કે હમણાં હાલમાં 200 ટ્રેકર જે સિંહની આગળ પાછળ ફરતા હોય છે, જે ગીરની લાઇફલાઇન કહેવાય, જે સિંહને સાચવનારા ખરા અર્થમાં કહેવાય, એ 200 ટ્રેકરનો ઇન્સ્યોરન્સ
પરિમલ નથવાણી સાહેબે ઉતાર્યો છે. તો સરકાર તો આની અંદર માત્ર ખાલી કાગળ પર કામ કરે છે અને ટેકનોલોજીની વાતો કરે છે, તો રેસ્ક્યુ કરવા માટે સિંહોને નુકસાન પણ થઈ રહ્યું છે. તો હવે ઘણા બધા મુદ્દાઓ છે કે વન વિભાગ એની પર કામ કરવાની જરૂર છે. વન વિભાગે પોતે સમજવાની જરૂર છે કે વન વિભાગ વન્યજીવો વન્ય સંપદાના સંવર્ધન સંરક્ષણ માટે બનેલું છે, નહીં કે કોઈને જમીનો આપવી કે કોઈને ફાયદા કરવા, ઉદ્યોગોને ફાયદા કરવા. તો વન વિભાગે પોતાના એથિક્સ પર આવવું પડશે. 2018 ની અંદર એ લોકો જે પ્રમાણે કંટ્રોલ લાવ્યા હતા એ પ્રમાણે કંટ્રોલ લાવવો પડશે. એ જે ટીમ છે એ લોકોને કામે લગાડવી પડશે. જે અનુભવી સ્ટાફ છે એ લોકોને કામે લગાવવું પડશે. કારણ કે મેં જોયેલું છે કે જે એનિમલ કેર સેન્ટર અંદર જે કામ કરતા હતા માણસો, જે હેલ્પર હતા, તો એ ખૂબ જ હોશિયાર હતા જે તે સમય, અને જે તે વેટરનરી ડોક્ટર્સ હતા એ લોકો ખૂબ સારું કામ કરેલું. તો એ લોકોને સાથે લઈ અને કામ કરવું પડશે સરકારે. બિલકુલ બિલકુલ. વિપુલભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે સાંસદ પરિમલભાઈ નથવાણીએ જે પત્ર પણ લખ્યો છે વન વિભાગને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને, અને તેમાં જે ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલનો જે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ત્યારે હાલમાં જે છે ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલનો આ અભાવ, એ અભાવ કેમ જોવા મળી રહ્યો છે? હા, પરિમલભાઈએ રજૂઆત કરી છે, પરિમલ સાહેબે, અને વનતારાનો પણ ઉપયોગ કરવો પડશે આની અંદર, ભારત સરકારનો પણ ઉપયોગ કરવો પડશે, અને તો જ આ બધા સિંહોને બચાવી શકીશું. અમે બૃહદગીરની વાત કરીએ તો અહીંયા બધા સિંહો સ્કેનિંગ કરવામાં આવ્યા છે અને જાણવા મળ્યું છે કે અહીંયા કઈ પ્રોબ્લેમ નથી. 2 દિવસથી રાજુલાના આરએફઓ સાહેબને ફોન કરું પણ રિસીવ નથી કરતા, એટલે સાચી ખ્યાલ અમને પણ નથી આવતો. તો જંગલમાં મોર નાચા કિસ્સે દેખાય એવું છે બધું. સાચી માહિતી ત્યાંથી આવશે તો જ ખબર પડશે. પણ અમે ખૂબ ચિંતિત છીએ કે સીવીડી નામનો વાયરસ ન હોય તો સારું, નહીતર મોટું પરિણામ ભોગવવું પડશે. અને અમે સિંહ પ્રેમી એવું નથી માનતા કે આ વાયરસ અહીંયા આગળ આવે. ડોક્ટરો પણ આમાં જોડાય અને વ્યવસ્થિત બધું સારી રીતે કરશે તો જ આ બધા સિંહોને બચાવી શકીશું. પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો બૃહદગીરની અંદર ખૂબ ખૂટે છે. આજે સિંહો માટે આપણે ઘણું બધું કરી રહ્યા છીએ, પણ ગ્રાઉન્ડ ઉપર જે 0 ગ્રાઉન્ડ ઉપર છે, હું તમને વાત કરું, ઘણી કુંડીઓ પાણી નથી ભરાતી. દુઃખની વાત છે. સિંહ તો નથી કેવા આવવાનો કે પાણી આપો, અહીંના માલધારીઓ કુંડી ભરે છે તો પી લે છે. આ પણ બાબત જોવી પડશે. પાણીની કુંડી હોય એને જીપીએસ પર જોડવી પડશે કે ભરાણી કે નથી ભરાણી, ફોટો મોકલે. તો આવો ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો પડશે. ગીર કરતા સિંહો બૃહદગીરમાં ખૂબ મોટા પ્રમાણમાં છે. કંપનીઓની વચ્ચે છે, લોકોની વચ્ચે રહે છે, સાધનો નથી. ગઈકાલે પણ મેં આપને કીધું હતું કે વન વિભાગની રાજુલા જાફરાબાદમાં પોતાની ઘરની ઓફિસ પણ નથી, ભાડે બેસવું પડે છે. સમયનો ક્યાંક અભાવ છે. જી વિપુલભાઈ, સમયનો ક્યાંક અભાવ છે. આપ ત્રણેય ગેસ્ટ છો ને, ત્રણેયને હવે 30 સેકન્ડ આપીશ. તમારે જે દર્શકોને શું સંદેશ આપશો છેલ્લે? વિપુલભાઈ, તમારાથી શરૂઆત કરીશ. છેલ્લા 30 સેકન્ડ. સંદેશો તો હું એ જ આપવા માંગુ છું કે સીવીડી વાયરસ ન નીકળે, અને સરકાર પણ અત્યારે જાગૃત થઈ છે, સારું પરિણામ આવે, અને જે સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવે છે એ વધુ ઝડપથી સારા થાય. અને લોકોને પણ હું કહેવા માંગુ છું કે સિંહો એવા ક્યાંય દેખાય તો વન વિભાગનો પણ કોન્ટેક્ટ કરજો, કેમ કે બૃહદગીરમાં ખુલ્લા પ્રમાણમાં હોય છે. તો આ તકે વન વિભાગને પણ સાથ સહકાર આપજો તો ખ્યાલ આવશે. બિલકુલ. પંકજભાઈ, આપ શું સંદેશો આપવા માંગશો છેલ્લો? બસ કે આ વન્યજીવ સિંહ છે જે એમનું આઇસોલેશન અને ઓબ્ઝર્વેશનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ વાયરસનો કંટ્રોલમાં લાવે વન વિભાગ. બિલકુલ. મયંકભાઈ, આપના પાસે આવીશ. છેલ્લો સંદેશ અને શું અપેક્ષા? અપેક્ષા વન વિભાગ જોડે રાખવાની છે. સૌથી પહેલી તો પ્રજા તો સહકાર આપવા તૈયાર છે, પણ વન વિભાગનું જે બિહેવિયર હોય છે એને જોઈને સ્થાનિકો વન વિભાગથી દૂર રહેતા હોય છે. વન વિભાગે પહેલું તો એક પબ્લિક ડોમેન પર જે કંઈ અત્યારની જે ઘટના બની છે એના વિશેની સાચી માહિતી મૂકવાની જરૂર છે. ત્યારે જઈને સ્થાનિકોનો સાથ સહકાર મળશે, સ્થાનિકો સાથે લેવા જ પડશે. વન વિભાગે પહેલ કરવાની જરૂર છે, કારણ કે વન વિભાગ પારદર્શિતા રાખતું નથી. બિલકુલ. વન્યજીવ પ્રેમીઓ, નિષ્ણાતો, ડોક્ટર્સ, સ્થાનિકો બધા જ વન વિભાગની સાથે છે, પણ વન વિભાગ પોતે હાથ લાંબો કરતું નથી, અને એને કારણે ખૂબ જ મોટી આજે અસમંજસ ઉભી થઈ છે. તો વન વિભાગ એક ડોમેન, પબ્લિક ડોમેન પર અત્યારની પરિસ્થિતિ શું છે એ મૂકે. બીજું કે મીડિયાના ફોન ઉપાડે, કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ રાખો જે મીડિયાના ફોન ઉપાડે, મીડિયાની સાથે પ્રોપર વાત કરે, ત્યારે જઈ અને આ એકદમ સહકાર સેતુ બનશે.
બાકી જી, વન જી, વિભાગ જી. કુંડળીમાં ગોર ભાગશે અને છેલ્લે ઘોડા નીકળી ગયા તબેલાને તાળા મારવા જેવું થશે બિલકુલ તો બિલકુલ એ સમયનો બિલકુલ સાચી અભાવ છે નહીં લેવાય. મયંકભાઈ. જી બિલકુલ. પંકજભાઈ, મયંકભાઈ અને વિપુલભાઈ આપ ત્રણેય આવ્યા અને દર્શકોને પોતાની પ્રતિક્રિયા આપી. આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતની જે સિંહોના જે મોત છે તેને લઈને ચિંતા જોવા મળી રહી છે, ત્યારે ગીરના સાવજ પર આવેલું આ જૈવિક સંકટ અને વેટરનરી તબીબોના સામૂહિક રાજીનામા વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક છતી કરે છે. વનરાજ માત્ર પર્યટન કે આંકડાબાજીનો વિષય નથી, પરંતુ આપણી અસ્મિતા છે. અને જો સમયસર પારદર્શક તપાસ, કાયમી તબીબોની નિયુક્તિ અને વૈજ્ઞાનિક રસીકરણ પ્રોટોકોલ અમલમાં નહીં આવે તો ગીરને સિંહ વિહોણું થતા કોઈ નહીં રોકી શકે. હાલ સમયનો અભાવ છે. ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.